આજે રાજકોટની એમ્સ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ લેબમાં 28 પ્રકારની તપાસ થશે, જે દેશની પૂના પછીની બીજી અતિ આધુનિક લેબ બની રહેશે, જેનો ફાયદો આ પ્રદેશના લોકોને થશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાએ એમ્સમાં તબીબો અને મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરોગ્ય સેવાના વિસ્તાર, સુવિધા અને સંશોધન માટે કટિબદ્ધ છે। આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ સારવાર સુવિધા પૂરી પાડતી એમ્સ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેના ઉદાહરણો છે। આરોગ્ય મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પ્રાદેશિક સ્તરે જ 18 જેટલી એમ્સ જેવી અત્યાધુનિક હોસ્પિટલો કાર્યરત બની છે અને 4 એમ્સ નિર્માણાધીન છે। એમ્સના માધ્યમથી શ્રેષ્ઠ સુવિધાઓ અને સંશોધનો ઉપલબ્ધ થઈ રહ્યા છે। એમ્સમાં સર્વશ્રેષ્ઠ તબીબોની નિમણૂક થાય છે। વૈશ્વિક કક્ષાની શ્રેષ્ઠ સારવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને અહીં વિનામૂલ્યે મળી રહે છે।